નાગણી પિતા શંકર દેવ ધનવતી નાગણી તને મેળીને હરો તો નવકુળ નાગનો ભણે એ ધનવતી નામની નાગણી જેને કુવારા કળકરીને પોતાના દીકરાનો જન્મ કરાવવા માટે પાતાળ લોકની બુદ્ધિ લોકમાં કાળું ખેતર સારે ખીચડી ડાલે ભઈડો ને દીકરો વરી ન્યાય પારણું વધારે અને પારણાની માનવા દીકરાની કોઢાડીમાં હાલતી થાય નો થાય નાગણીની માનવાની દીકરાએ માનો છેડો ચાલી हमारे वैश्रामभाई परमार बेटलावाड़ा 501 રૂપિયાની માનવીના માનવતામાં જોગમાય જાજો બે અને અમારે વૈશ્રામભાઈ 201 રૂપિયો આપી અને રાવણદેવની ડાકને વધાવે અમારી ભેટની મેરડી કાયમની માટે જાજો આપે ભાઈઓ અને ત્યારે કારણિયાની માનવાની દીકરાએ માનો છેડો ચાલી કીધું કે હે માં કે માં વઈ તો જાજે પણ કાલ આ અર્જુનની માનીમાં મોટો થાય કોક મારા માવતરનું નામ પૂછે મારે જવાબ શું દેવો અને ત્યારે ધનવતી નામની નાગણીની આંખની માનીમાં દળદળા ઉડાડ્યા હતા પોતાના દીકરાની માથે હાથ મૂકી કીધું બેટા એ અર્જુનની માનીમાં કદાચ તને તારા માવતરનું નામ પૂછે તો જવાબ દીજે અને જવાબ દીધો પણ કેવો જવાબ એ માતા તોરી નાગણી પિતા શંકર દેવ ધનવતી નાગણીએ કેવું માગે દીકરો રાજા મારા પઠાવાળી મેલડી તને ટપોરો જ નોય ટપોરો મારી દરિયો ગાડો બને એ મારી મેલડી કોઈ દીગાની બને નહીં મારી મસી ભણાવવાના બેહણાની મેલડી તને ટપોરો નો સાહેબ આ એક એવું ડેરું છે એ જાતા તો કામ ઉપર વડતો કાપી નાખો તો મેલડી દેવડી કાપી નાખો જેને બે ધારી તલવાર કહેવાય અને જેની માથે સમય આવ્યો ને ભાઈ વિસી જે કઈડો એમ ખબર હોય વિસીની વેદના હું કહેવાય ગરીબાઈ જેને જોયું હોય એને ખબર હોય ગરીબ એટલે હું કહેવાય આ જે તમારી સામે ધૂણે કાળુભાઈ એમના દીકરાને જ્યારે રાજકોટના દવાખાનાની માલમાં દાખલ કર્યો ને સાહેબ તમે ખબર કાઢવા જાવ ને તો તમે દીકરાને જોઈ ન હોય ભાઈ
એ 15 દિના વાળા નીકળ્યા ડોક્ટર આવીને એટલું કે ભાઈ તારે જે તૈયારી કરી હોય કરવા માંડે કારણ કે તારો દીકરો આ દુનિયાની મારી પાસે રહ્યો નથી ભાવ અને ત્યારે આ કાળુભાઈ દવાખાનાના પગથિયે ઊભો ઊભા આંખની મારી પાસે મારી મેલડી આંખે આંધળી બીની એ કાકો પગે પાંગડી બીધી અને કાકો મારી મેલડી તને કોક વાદીડા કરણી કરી લઈ જાય બાપ નગર દવાખાનાની મારી મેલડી મારી આંખની મારી પાસે મેલડી આવવાનો દેવ અને તેરે પોતાનો ખડો રેઠો મૂકી રાજકોટ દવાખાનામાં મેલડી બસ મારા કાઢિયા પર મેલડીમાં ભરોસો નો કેવો આખરી મારમાં નાના આવડાના ને કીધું બાબાજી તારા નામનો પાવર લઈને તો દુનિયામાં રખડું બાપ અને તેથી મેલડીએ કીધું હવે હા ભાઈ બાપ એ ઠેઠ ભગુડાથી ગીતામાં આ માંડવાના મહેમાન થાય છે જોરદાર તાલીઓના ગરગડથી બતાવો ભાઈ હા અને તેથી રાજકોટ દવાખાનાના પગથિયા સડી અને કાળિયાની માટે હાથ મૂકી એટલું કીધું બસ કાળિયા મને મેલડીમાં તને ભરોસો નો રહ્યો પણ જા આજ તારો ડોક્ટર કહે છે કે દીકરો ફેલ છે અને માથે ખાપણ ઉડાડી દીધું છે ને પણ કદાચ જો આ દવાખાનાની મારી હું મેલડી નવો નકશો માંડું અને કદાચ તારા દીકરાને જો આડા મેળડીને બેઠો ન કરું ને તારી મેલડી મેલડી નો પડી મારી વારી વારી એ મારી પઠાના એક જુગ જાડવાનો ઈ મેલડી ધણી કેવાય મારી દોજલી વેળાનો એ માતાજી મેલડી મારો આઈકામ ધણી કેવાય સાહેબ આની માથે ભરોસો મૂકવો પડે ભાઈઓ એક મારી મેલડી માથે ભરોસો મૂકી દે અને કદાચ તારે બહુ માથા મારે માણા હોય એની કદીઓ થઈ જાય તો એ ખુલ્લી બંદૂક લઈને નીકળી જાય એ નાનો માથા ભારે હોય તો ખુલ્લી તલવાર લઈને નીકળી જાય પણ જેનું મેલડીએ બાવડું ધાડ્યું હોય અને એની સામે કોઈ કદાચ બાજવા ઉતરે એ વટે રાઠલા તો ફરાવા માને મેલડી દેવ પડી બાબા तुझको रटमारो तुझ कायदो हमारो तुझको रटमारो तुझ कायदो हमारो ये करी दे ना माफ मेलडी साजशो हमारो મેલડી ના દીવાના
દેવના મેલડી રાજસો અમારો જે અમારા ભાઈ ઘોર કરી ગયા ભાઈઓ એ એના કાંઠે મારી મેલડી આવે ભાઈઓ અને એટલે જ કેવું પડે છો તુજ ઘોર તમારો તુજ હરિદેવના મેલડી રાજસો અમારો જેમ આયા મેલડી બેઠી છે એમ અમારે મેલડી પૂજા છો એટલે વડથી જાહેરમાં કહે છે શું આયમ મેલડી વાળા સાખીયા મેલડી ના દીવાના ક્યારે હારી રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે હારી એ મારી મેલડી છે વટવાળી મારો બાળનો વનગો તારે બંગલા બાગ બગીચા રે એ પૈસા છે તારે બંગલા બાગ બગીચા રે એ પૈસા છે કાઢું अरे मेलडी मेला भोगवे ये बड़ी पाछी मेलडी मेला में खाई जाए पण जना जना खुरी मारमा ये पूजाई मेलडी मठावाड़ी मेलडी रो प्रोग्राम कहेवायो साहेब आ दुनियानी मानमा કેટલા એવા કાફર માણસો છે પિતાબુઆ કે કામરૂ દેશની મારબા જઈ કરિયા શીખ્યાવે મેલી સાધના શીખ્યાવે એ મેલી વિદ્યા શીખ્યાવે અને પછી ઝાડવા માટે ઉપયોગ કરે માણે માટે ઉપયોગ કરે પણ જેનું જેનું મેલડીએ બાવડું જાળ્યું હોય ને એ દીકરા હમે કદાચ કોઈ કરિયાનો ઘા કરે હું મેલડી એક કમરો કરું પાછો વળી જા એ બીજો કમરો કરું પાછો વળી જા અને ત્રીજા કમરે પાછો ન વળે એ નાનું છોકરું ખોબામાં પાણી પીને પી નો ગઈ બધી પઠાવાળી મેલડી નો દીવા સારી સોરસનો ખમાનવા
મારી સોમસનો એ મને મેલડી મને સંદર્ભ મારી રે સોમસનો તમારો કેસ કોર્ટમાં આવ્યો છે ને હા એટલે જજને મજા આવે ને તો 6 મહિને સુકાદો આવે 12 મહિના થઈ જાય 2 વર્ષ વી આવે ભાઈઓ હા પણ એનો ઈ કે એક મારી ભઠાવાળી મેલડીના ખડે મૂકી દે બાપ આની મનમાં બધાને ખબર છે આ ના તમારે આની મનમાં બધાને ખબર છે કે રવિવારે વકીલની રજા હોય એ જજની રજા હોય એ કોર્ટમાં રજા હોય પણ ઈ કે છે એકવાર મારી મેલડીના ખડે પોગાડ અને રવિવારે જો નિર્દોષ નો છોડાવું ને એ તને ભઠાવાળી મેલડી નો Hey!